कर दिखाओ कुछ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा। હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સની એકલવ્ય બેચ 2.0 ની અંદર, જેની અંદર ગુજકેટની જે તૈયારીઓ છે ને અંતિમ ધાર આપવા માટે આજે આપણે ચેપ્ટર નંબર 13 ના મોસ્ટ આઈએમપી અને એ ટાઈપના એમસીક્યુ લઈને આવેલા છે કે જે ગુજકેટમાં વારંવાર પૂછાય છે। તો ભાઈ ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો સરસ મજાનો લેક્ચર। પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર સામે છે, વિડીયોને બેટા પોઝ કરી આનો આન્સર પહેલા જાતે વિચારવાનો પ્રયત્ન કરજો। શું કીધું છે ફર્સ્ટ એમસીક્યુ ની અંદર? 82 પીબી 206 ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન, કેટલા ન્યુટ્રોન અને કેટલા ન્યુક્લિયોનું બનેલું છે। બેટા આ ટાઈપના સવાલો હશે જ, જરૂર નથી કે 82 પીબી 256 જ આપે, એને બદલે કોઈ પણ આપી દેશે બેટા। અહીંયા તમને XYZ કોઈ પણ તત્વો આપશે અને તમને પૂછશે કે આની અંદર પ્રોટોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા છે અને ન્યુક્લિયોનો કેટલા છે। આના માટે બહુ સરળ બેટા કેલ્ક્યુલેશન થવાની છે, કાંઈ વધારે ટેન્શન રહેવાનું છે નહીં। 82 પીબી આપેલા છે તમને 206। ઓકે સર, એમાં જે આ 82 છે તે શું બતાવતા હોય છે બેટા? તે બતાવતા હશે તટસ્થ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા, જો તટસ્થ હોય તો, અને જો તટસ્થ ના હોય તો ઇલેક્ટ્રોન પ્લસ ઓર માઇનસ થયા હશે। જો કદાચ ધન વિદ્યુત બારિત હશે તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે અને ઋણ વિદ્યુત બારિત હશે તો આટલા ઇલેક્ટ્રોન એને મેળવ્યા હશે। પણ આપણે તો પ્રોટોનની ચિંતા કરવાની છે, તો નીચે અહીંયા જે આપેલું હશે તે તમને બેટા પ્રોટોનની સંખ્યા બતાવશે। એટલે અહીંયા પ્રોટોન છે એ છે સરસ મજાના 82, મતલબ આપણો આન્સર કાં તો એ આવશે કાં તો સી આવશે। ઉપર જે 206 હોય છે બેટા એ હોય છે તેનો પરમાણુ દળાંક, પરમાણુ ભાર, એ હોય છે એ, અને એ હોય છે બેટા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા। તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે બેટા? એ માઇનસ પી, એટલે કે ઉપરમાંથી નીચેનું બાદ। તો 206 માંથી તમારે 82 પ્રેમથી શું કરવા પડશે બેટા? બાદ કરવા પડશે, એટલે એ આન્સર આવશે। અહીંયાથી જોઈ શકાય કે એ આન્સર બેટા 124 જ હોવો જોઈએ, એટલે આન્સર તો સી ખબર પડી ગઈ છે। છતાંય આગળ જોઈ લઈએ ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે શું કહેવા માંગે છે બેટા? ન્યુક્લિયોન એટલે કે શું છે? ન્યુક્લિયોન એટલે કે પ્રોટોનને પણ બેટા ન્યુક્લિયોન કહેવાય અને ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાય। ન્યુક્લિયોન એટલે કે ન્યુક્લિયસમાં રહેલા કણ। ન્યુક્લિયસમાં કોણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન, તે બંનેને આપણે ન્યુક્લિયોન કહેવાનું છે। તો ન્યુક્લિયોન કેટલા થયા છે? 82 પ્રોટોન છે વત્તા 124 જેટલા બેટા આપણી પાસે છે સરસ મજાના એવા ન્યુટ્રોન, બંનેનો સરવાળો કરીએ એટલે કે જે ઉપર જે આંકડો આપેલો હોય બેટા એ તમને બતાવવાના છે ન્યુક્લિયોન। અહીંયા જવાબમાં સી ની તરફ જશે। આન્સર જો વ્યવસ્થિત રીતે આપણે જોવું હોય તો જોઈ શકશું કે ભાઈ કોઈ પણ તત્વ હશે તેને તમારે ZX એ જ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એની સાથે સરખાવી નાખવાનું। Z એટલે કે પ્રોટોનની સંખ્યા બેટા 22 થશે, ન્યુટ્રોનની સંખ્યા એટલે કે M-Z 206 થશે અને પરમાણુ દળાંક 206, એટલે કે ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 206 થશે। થેન્ક યુ। આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા। નેક્સ્ટ ક્વેશ્ચન અંદર આપણી પાસે શું આપેલું છે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું છે 13 એલ્યુમિનિયમ 27 અને 30 ઝિંક 64 અને ન્યુક્લિયસોની ત્રિજ્યાઓનો ગુણોત્તર, ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય તો R1/R2 એમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે? બચ્ચા પાર્ટી, ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર હું લખું એ પહેલા તમારે મગજમાં આવી જવું છે। R = R0 a ની 1/3, કોની 1/3? a ની 1/3। રેડી? ચલો તો પ્રથમ બેટા એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ માટે ધારો કે 1 લઈ લઈએ તો R1 = R0 a1 ની 1/3 અપોન R2 છે બેટા ઝિંક માટે તો R2 = R0 યાદ છે ને શું છે? R0 એટલે કે શું હતું બેટા? શું હતું? અચળાંક હતો, એને શું કહેતા? યાદ છે? કેટલું હતું? ઓલમોસ્ટ ઇક્વલ ટુ 1.1 ફર્મી, યાદ આવે છે? જો કે એનું અહીંયા કંઈ કામ નહીં પડે કેમ કે ગુણોત્તરમાં તો R0 પ્રેમથી બટકી જવાના છે। તો ઉપર A1 ની 1/3, નીચે A2 ની 1/3, તો A1 ની 1/3 એટલે કે કોની 1/3? 27 નો 1/3, નીચે આવશે A2 એટલે કે પ્રેમથી એનું બેટા પરમાણુ ભારાંક કેટલો છે? તો કે થશે 64, a ની 1/3। 27 નું ઘનમૂળ એટલે આખા ગામને ખબર છે 3 થશે અને
64 નું ઘનમૂળ એટલે કે 4 થશે. તો આન્સર જે આપણે અહીંયા સિલેક્ટ કરવાનો આવશે એ પ્રેમથી આપણે બી સિલેક્ટ કરીશું. ચમકા 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 આગળ વધી જઈએ. આ ટાઈપના હોવાની શક્યતા છે બેટા. કાં તો તમને ત્રિજ્યા મેળવવાનું કહેશે અથવા તો આવી રીતે બેટા તમને ગુણોત્તર પ્રાપ્ત કરવાનું થશે. ચલો આગળ વધીશું. નેક્સ્ટ એમસીક્યુ કેવો આપેલો છે? એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ 5 મિનિટ છે. ઓકે, 20 મિનિટના અંતે કેટલા ટકા જથ્થો અવિભંજિત હશે? જોજો, અવિભંજિત કેટલો? 20 મિનિટના અંતે. થોડુંક એવું સૂત્રાત્મક સ્વરૂપમાં ના જવું હોય ને આપણા લોજિકથી વિચારવું હોય તો વિચારી શકીએ. 5 મિનિટમાં થશે અડધું. મતલબ બેટા 5 મિનિટમાં જે અવિભંજિત થઈ જશે એ હશે બેટા 50%. બાકીનું બધું ઉડી ગયું. રેડી? પાછી 5 મિનિટ એડ કરશું. આ હતી બેટા 5 મિનિટ પ્રથમ, પાછી બીજી 5 મિનિટ કે ટોટલ 10 મિનિટ થઈ ગયું. તો 10 મિનિટમાં 50% ના પણ અડધું એટલે કે 25% જેટલું બેટા બચ્યું હશે. બાકીનું બધું ઉડન છું. ફરીથી પાછી 5 મિનિટ તમે એડ કરશો એટલે કે થઈ ગયું છે બેટા 15 મિનિટ. તો 15 મિનિટમાં 25 નું પણ અડધું એટલે કે 12.5% જેટલું આપણી પાસે બચ્યું હશે. બાકીનું બધું ઉડન છું. અને પાછી 5 મિનિટ એટલે કે એ થઈ ગયું છે બેટા ટોટલ 20 મિનિટ. તો આનું પણ અડધું 12.5 નું અડધું એટલે કે પ્રેમથી 6.25% જેટલું બચ્યું હશે. બાકીનું બધું ઉડન છું. તમને અહીંયા પૂછેલો છે અવિભંજિત એટલે કે જે બચેલો છે ને એ. તો અવિભંજિત કીધું છે તો આન્સર બેટા પ્રેમથી સિલેક્ટ કરવો પડશે આપણે ડી, કે ભાઈ 6.25% જેટલું બચ્યું હશે. જો તમને અહીંયા બેટા ચેન્જ કરીને અવિભંજિતને બદલે એને હળી કરવાની ઈચ્છા થઈ તમારી ને વિભંજિત પૂછ્યું. વિભંજિત એટલે કે ક્ષય કેટલો પામેલો હશે ને એ. બેટા 6.25 બચે તો ક્ષય કેટલો પામે? વિચારો વિચારો. 100 માંથી 6.25 ને બાદ કરી નાખવાના તો આન્સર લગભગ આ 93.75 આવે. રેડી? જો વિભંજિત પૂછે તો. આ છે અવિભંજિત. ચલો આગળ વધી જઈએ. જો સૂત્રાત્મક સ્વરૂપમાં જવાની ઈચ્છા હોય તો મસ્ત મજાનું સૂત્ર આપણી પાસે છે જ. કયું સૂત્ર છે? તો કે સરજી મસ્ત મજાનું સૂત્ર છે આ. n/n0 = 1/2 ની n ઘાત. કેટલી ઘાત? n. હવે ત્યાં n એટલે કે શું છે? n એટલે કે આપેલો સમયગાળો એના છેદમાં અર્ધ આયુ. રેડી? આપેલો સમયગાળો છે બેટા 20 મિનિટ, અર્ધ આયુ છે 5 મિનિટ. 20/5 એટલે કે 4 આવશે. 1/2 એટલે કે 1/16 એટલે કે 0.0625. આ તમને પ્રતિશત સ્વરૂપમાં નથી, આટલા ભાગ. રેડી? પ્રતિશત સ્વરૂપમાં ફેરવવા માટે આના ગુણાકારમાં 100% કરજો તો 6.25%. મેથેમેટિકલી આવી રીતે પણ તમે જઈ શકવાના છો. ની સમજૂતી આપણે ઓલરેડી થિયરી લેક્ચરમાં આપી જ દીધેલી છે. સૂત્રની સાબિતી પણ કરેલા છે. અત્યારે ખાલી આ સૂત્ર યાદ રાખી લેવું શોર્ટકટ માટે છે બેટા. કીપ ઇન માઇન્ડ. તને કિમિયો કરી નાખાય, કિમિયો. કીપ ઇન માઇન્ડ. રેડી? ચલો આગળ વધી જઈએ. નેક્સ્ટ એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર બેટા સામે પ્રગટ કરું છું. જોજો નેક્સ્ટ એમસીક્યુ. 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વો 2 દિવસના અંતે 1/3 ગ્રામ થઈ જાય છે. ઓહો, તો કુલ 6 દિવસના અંતે ખાલી જગ્યા ગ્રામ દળ બાકી રહેશે. 1 ગ્રામ રેડિયોએક્ટિવ કોઈ તત્વ છે બેટા 2 દિવસના અંતે થઈ જાય છે 1/3. તો કુલ 6 દિવસના અંતે કેટલું બાકી રહેશે? બેટા આપણી પાસે જેવી રીતે ક્ષયનો જે નિયમ છે બેટા n માટે, n બરાબર n0 e λt, એવી જ રીતે દળ માટે પણ લખી શકવાના છે m બરાબર m0 e λt. પહેલા બે કિસ્સામાં બેટા આને આપણે વિભાજિત કરી દઈએ. પહેલો કિસ્સો એટલે કે કયો છે? 2 દિવસ વાળો. 2 દિવસના અંતે 1/3 થઈ જાય છે એ. પછી આપણે સમયગાળો લઈ લેશું 6 દિવસ. ત્યારે કેટલો થશે? ઈ છે બેટા ક્વેશ્ચન માર્ક. રેડી? ચાલો તો અહીંયા પહેલા 2 દિવસ વાળો બેટા સમયગાળો લઈ લઈએ અને આ સૂત્રની અંદર જે m0 એટલે કે શરૂઆતનું તો કેટલું છે? 1 ગ્રામ. એને બેટા આપણે અહીંયા એકડે એક કરી નાખીએ. m0 એટલે કે શરૂઆતનું. t સમયે કેટલું બચેલું છે? t સમયે જે દળ બચેલું છે, t સમયે દળ છે તે છે એનું બેટા 1/3 ગ્રામ.
તો એ ત્યાં 1/3 કરી નાખીએ. e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી કેટલો લખીએ બેટા? બગડે 2 દિવસ. એટલે આનો બેટા વ્યસ્ત કરીએ, આનો વ્યસ્ત કરશું તો 1/3 નું વ્યસ્ત થશે. અહીંયા લખી નાખું બેટા વ્યસ્ત કરતા. તો 1/3 નું થશે બેટા પ્રેમથી 3. 1 તો 1 છે. e રેસ ટુ માઇનસ 2 લેમ્બડા છે, એના બદલે e રેસ ટુ પ્લસ 2 લેમ્બડા. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. હવે ઇક્વેશન નંબર 2 બેટા સેકન્ડ કેસ માટે લગાડીએ. કીધું કે 6 દિવસના અંતે કેટલું બાકી રહેશે, તો કેટલું બાકી રહેશે એ આપણે મેળવવાનું થશે. તો mt2 એમનેમ રાખીએ. m0 તો 1 છે, તો લખવાની કોઈ આવશ્યકતા નથી. આ બેટા સેકન્ડ કેસ માટે લખીએ. આ છે આપણા માટે કેસ નંબર 1. અહીંયા જે લખીએ એ છે કેસ નંબર 2, 6 દિવસ લઈને. તો e રેસ ટુ માઇનસ લેમ્બડા t1 હતું, એના બદલે e રેસ ટુ માઇનસ લેમ્બડા t2 થશે. t2 એટલે પ્રેમથી તમે 6 દિવસ લખશો એટલે આ કંઈક આવું બનશે. mt2 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 6 લેમ્બડા. હવે m2 આપણે મેળવવાનું છે. અહીંયા જે દળ છે તે m6 એટલે કે 6 દિવસના અંતે જે દળ છે એ આપણે મેળવવાનું છે. તો e ની માઇનસ 6 લેમ્બડા છે, એને તમે પ્રેમથી છેદમાં પણ લખી શકવાના છો. તો e ની છેદમાં 6 લેમ્બડા આ ટાઈપનું બેટા કરી શકીએ ને, e ની છેદમાં 6 લેમ્બડા. હવે આપણી પાસે e ની 2 લેમ્બડા હોય, એની કિંમત ખબર છે એ છે 3 પહેલા કેસ ઉપર. તો અહીંયા તો e ની 6 લેમ્બડા છે. તો એક કામ કરી શકીએ, e ની 6 લેમ્બડા છે, બીજું કઈ નહીં બેટા e ની 2 લેમ્બડાનો ઘન કરી શકીએ. કેમ કે e ની 2 લેમ્બડાનો ઘન એ ખરેખર e ની 6 લેમ્બડા જ થઈ છે, કેમ કે 3 અહીંયા ગુણાશે તો 6 લેમ્બડા. હવે અહીંયા જે e ની 2 લેમ્બડા છે તે પહેલા સમીકરણ ઉપરથી મૂકી દઈએ બેટા 3. 3 ગડે 3. રેડી? તો 3 ગડે 3 અહીંયા જેવું તમે મૂકશો તો 3 ની 3 તો થશે 1/27 ગ્રામ. આ બેટા આપણી પાસે માંગેલો અને સરસ મજાનો એવો જવાબ પ્રગટ થશે. તો બચ્ચા પાર્ટી નેક્સ્ટ એમસીક્યુ ની અંદર શું કીધેલું છે? એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ છે 2 કલાક 2 હોર અને બીજાનો છે 4 કલાક. મતલબ બે તમને બેટા પદાર્થો આપેલા છે, એકનો અર્ધ આયુ છે 2 કલાક જ્યારે અન્યનો છે 4 કલાક. તેમની પ્રારંભિક એક્ટિવિટી સેમ ટુ સેમ છે બેટા, પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. તો 4 કલાકને અંતે તેમની રેડિયો એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો હશે? ઓહો 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 બેટા, અહીંયા આ ટાઈપનું જ્યારે આવે તમને કોઈ સમયગાળો આપે અને અર્ધ આયુ આપે, બંને સાથે આપે, ત્યારે એક જ સૂત્ર મગજમાં આવવું જોઈએ. જેવી રીતે લાસ્ટ ટાઈમ બેટા આપણી પાસે હતું n/n0. યાદ રાખો બેટા, n/n0 ઇઝ ઇક્વલ ટુ બગડે 2 ની n ઘાત, 1/2 ની n ઘાત, અને જ્યાં n એટલે કે આપેલો સમયગાળો એના છેદમાં અર્ધ આયુ. રેડી? જો આ સૂત્ર બેટા ક્યારે લગાડવાનું? જ્યારે તમને બે વસ્તુ આપે, એક તો કોઈ સમયગાળો આપે અને સાથે સાથે અર્ધ આયુ પણ જો આપે, ત્યારે આ જ સૂત્ર મગજમાં આવશે. જેવી રીતે અહીંયા n માટે બેટા સૂત્ર આપણે લખેલું હતું એવું સેમ ટુ સેમ સૂત્ર તમે દળ માટે પણ લખી શકવાના છો. જો દળની કહાની હોય તો દળ માટે લખવાનું, અને સેમ ટુ સેમ સૂત્ર તમે એક્ટિવિટી માટે પણ તમે પ્રેમથી બેટા આવું લખી શકવાના છો. r/r0 એક્ટિવિટી માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત, જ્યાં n એટલે હંમેશા યાદ રાખવાનો આપેલ સમયગાળો એના છેદમાં અર્ધ આયુ. આ સૂત્ર ક્યારે આવે? ટેન્શન નહીં લેવાનું, કીધું એ પ્રમાણે t અને t હાફ આપે ત્યારે આ સૂત્ર આવશે. તો આપણે આ સૂત્ર બંને વખત લગાડી દઈએ, પ્રથમ માટે અને બીજા માટે. તો પ્રથમની એક્ટિવિટીને આપણે જો i કહી દઈએ, r પણ બોલી શકો એક્ટિવિટીને, i પણ બોલી શકો, એમાં કોઈના પપ્પા ના પાડતા નથી. દળ માટે પણ લાગશે, n માટે પણ લાગશે, યાદ રાખજો. તો પ્રથમની એક્ટિવિટી i, બેટા સૂત્ર તો એ જ છે, i એના છેદમાં i0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત. i ને બનાવીએ સૂત્રનો કરતા, i0 જશે અહીંયા, તો i0 બેટા અહીંયા ગયું, i0 ના છેદમાં 2 ની n ઘાત, જ્યાં n એટલે કે કીધું એ પ્રમાણે આપેલો સમયગાળો એના છેદમાં અર્ધ આયુ. જો આ બંને વસ્તુ આપે, સમયગાળો પણ આપે, અર્ધ આયુ પણ આપે, તો આ જ સૂત્ર લાગે. પ્રથમ તત્વની એક્ટિવિટીને i1 બોલી દઈએ તો i1 ઇઝ ઇક્વલ ટુ i0, 2 ના છેદમાં આપેલો સમયગાળો છે બેટા 4 કલાક ને પ્રથમ માટે અર્ધ આયુ છે 2 કલાક, તો 4 ના છેદમાં 2 n ની કિંમત આવશે.
એટલે કે બેટા 4/2 એટલે કે બગડે 2, તો 2 નો વર્ગ એટલે I0/4 થશે. બંનેની પ્રારંભિક એક્ટિવિટી સેમ ટુ સેમ છે, તો I0 તો બંને માટે I0, બીજા તત્વ માટે પણ એક્ટિવિટી I1 ને બદલે I2 થશે, પરંતુ પ્રારંભિક એક્ટિવિટી તો I0 બેટા જેસે થે. 2/n ઘાત થશે, એના છેદમાં 2 ની n ઘાત થશે. n એટલે કે સમયગાળાના છેદમાં અર્ધ આયુ, તો સમયગાળો 4 કલાક આપેલો છે અને બીજાનો અર્ધ આયુ પણ 4 છે, તો 4/4 એટલે કે 1 તો 2 ની 1 ઘાત. હવે આ બંને એક્ટિવિટીનો ગુણોત્તર તમને પૂછેલો છે, તો I1 ના છેદમાં જેવું તમે I2 કરશો તો I0/4 આખાના છેદમાં I0/2. I0 પ્રેમથી બટકશે, છેદનો છેદ જશે અંશમાં, તો 2/4, તો પ્રેમથી જવાબ આવશે 1/2, તો ગુણોત્તર આવશે 1:2. આખું સોલ્યુશન બેટા વ્યવસ્થિત રીતે જોઈ લો, જાણી લ્યો, માણી લ્યો અને તાકાતથી બેટા આખો મગજની અંદર ચોટાડી દો. કોઈ પણ જગ્યાએ પરેશાની જેવું હોય તો કમેન્ટ બોક્સની અંદર બેટા તમે લખી શકવાના છો. રેડી છો નેક્સ્ટ MCQ માટે? ચાલો તૈયાર થઈ જાઓ બેટા નવા MCQ માટે, જેમાં શું કીધેલું છે, નેક્સ્ટ MCQ કંઈક આવું છે, જોજો બહુ મસ્ત છે. આ ટાઈપના સવાલો હશે. 94Pu241 એનું વિભંજન થતા તત્વ રેડિયો એક્ટિવ હોય અને એ પણ પાછું વિભંજન પામે છે. આવી પરંપરામાં કુલ 8 આલ્ફા કણ ઓકે અને 5 બીટા કણનું ઉત્સર્જન થયું છે અને છેલ્લે પછી પ્રક્રિયા વિરામ પામે છે. તો ઉત્પન્ન થયેલું અંતિમ તત્વ કયું હશે? બેટા પ્રક્રિયાનું સમીકરણ કેવું બન્યું ખબર પડી છે? હતું શું આપણી પાસે? 94Pu241. એમાંથી ઉત્સર્જન કોનું થયું બેટા? કંઈક ઉત્સર્જન થયું છે સરસ મજાનું. પહેલા તો 8 આલ્ફા છે, તો 8 આલ્ફા છે કે કોણ આલ્ફા? આલ્ફા એટલે કે શું છે? હિલિયમનું ન્યુક્લિયસ. તો 8 વખત 2He4 પ્લસ બીટા કણો બેટા 5 છે. કેટલા છે? 5. બીટા એટલે કે ઇલેક્ટ્રોન, બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન, બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન. અને કાંઈ ના કીધું હોય તો બીટા માઇનસ સમજવાનું. તો -1E0 આ થઈ ગયા છે આપણી પાસેના. 1 સેકન્ડ. આટલા ઇલેક્ટ્રોન છે. તો અહીંયા જે તત્વ બનશે એને માની લઈએ કે બેટા X નામનું તત્વ બને, જેના માટે Z છે, Z અને અહીંયા ઉપર A છે. આપણે એનો A અને Z જ ફાઇન્ડ કરવાનો છે. એના માટે શું કરશું? એના માટે બહુ ઈઝી મેથડ બેટા, બહુ ઈઝી મેથડથી આપણે આગળ વધશું. સૌથી પહેલા આપણે બેટા પ્રયત્ન એવો હશે કે ભાઈ જેટલું અહીંયા તમે જોઈ શકવાના છો, અહીંયા Z 94 છે, તો અહીંયા પણ ટોટલ 94 થવા જોઈએ. અને અહીંયા ઉપર 241 છે, તો અહીંયા પણ ટોટલ 241 થવા જોઈએ. તો એના માટે બેટા ઉપર અને નીચેનું ખાલી બસ સરખાવી દેવાનું છે એટલે જવાબ પ્રગટ થશે. જો આ ટાઈપની વસ્તુ છે બેટા, જે સમીકરણ છે તે કેવું છે? સમીકરણ કંઈક આવું છે કે ભાઈ 94Pu241 છે, એમાંથી 8 જેટલા આલ્ફા કણ અને 5 જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે અને તત્વ બને છે એ છે X. તો સૌથી પહેલા દળના સંરક્ષણનો વિચાર કરીએ. દળ એટલે કે બંને સાઈડ બેટા દળ સેમ ટુ સેમ. આ સાઈડ જેટલા એનો પરમાણુ દળાંક છે 241, તો આ સાઈડ પણ એટલું જ થવું જોઈએ. તો આ સાઈડ તો 241 લખી નાખેલું છે. આ સાઈડ આવશે બેટા 1A અને હિલિયમ 2He4 અહીંયા જે હતું આલ્ફા કણ એનો છે 4, 1 નો 4 એવા 8. તો ટોટલ કેટલા? 8 ચોક 32. અહીંયા તો બેટા નીલ બટ્ટા સન્નાટા 0 એને સૂત્રનો કરતા તમે જેવો બનાવશો એને, તો એ થશે 241 - 32. તો એની કિંમત તો આવી ગઈ છે તમારી પાસે 209. એ 209 આવી ગયા છે. એ 209 આવે એવા તો બે ઓપ્શન છે. ચલો હવે આગળ જોઈએ. એ આવશે કે બી. એના માટે હવે બેટા Z ને સરખાવી દઈએ. જેવું તમે Z ને સરખાવશો તો આ સાઈડ Z છે કેટલા? 94. તો આ સાઈડ બેટા 94 લખી નાખીએ. આ સાઈડ કેટલા છે? આ સાઈડ Z તો બેટા જેસે થે અહીંયા થશે 2
એવા બે ઝેડ વાળા છે 8, તો 8 દુ ને 16, અને અહીંયા થશે -1 એવા છે 5, તો -5. પ્રેમથી બેટા z ને બનાવીએ સૂત્રનો કરતા 16 - 5 એટલે કે 11 થશે. 11 આ સાઈડ આવશે તો -11, z આવશે 83. તો z 83 હોય અને a 209 હોય એવો આન્સર તો તમને બધાને એક જ દેખાશો હશે, જે છે સરસ મજાનો એ. રેડી? મજા આવી? આ ટાઈપના સવાલો હશે બેટા. કેટલા આલ્ફા કણ. બીજો પણ બેટા સવાલ પૂછે તમને, એવું પૂછશે કે આમાંથી આ બની ગયું તો કેટલા આલ્ફા ને કેટલા બીટા નું ઉત્સર્જન થયું હશે. એ પણ આ સેમ મેથડ થી તમે બેટા સોલ્વ કરી શકો. નેક્સ્ટ એમસીક્યુ માં કંઈક આવું કીધેલું છે, ZXA છે. આનો જવાબ વધારે જોવાની જરૂર નથી ને, આ તો ક્લિયર ચકાચક થઈ ગયું ને. આગળ વધી જઈએ ને. જો નેક્સ્ટ એમસીક્યુ આવું છે, કોઈ એક પ્રક્રિયા આપી દીધી છે ને આ પ્રક્રિયામાં ક્યારે આલ્ફા ક્યારે બીટા નું ઉત્સર્જન થયું છે એ આપણે વિચારવાનું છે. ઓકે, ચાલો વિચારી લઈએ. પહેલામાં શું થયું છે? પહેલામાં જોઈ શકશું આપણે કે દળમાં પરમાણુ દળાંક છે એનું એ જ રે. અહીંયા પણ એ અને અહીંયા પણ એનો મતલબ આલ્ફા તો ન જ હોઈ શકે, કેમ કે આલ્ફા તો 2He4, આલ્ફા 2He4 દળમાં બેટા પ્લસ માઇનસ થશે. તો અહીંયા તો દળ સેમ ટુ સેમ છે, તો એમાં નો હળી નો હંચા. તો શું થશે? અહીંયા બેટા પ્રેમથી બીટા માઇનસ ઉત્પન્ન થયું હશે. બીટા માઇનસ એટલે કે શું હશે? -1E0. તો જોઈ શકશું અહીંયા a પ્લસ 0 થઈ ગયું બેટા એનું એ. અહીંયા બેટા z છે, આ સાઈડ જો z પ્લસ 1 -1 થઈ ગયું z. જો આ ટાઈપની પ્રક્રિયા થઈ છે. જો 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 z x અને a હતું, એમાંથી અહીંયા બની ગયું છે z પ્લસ 1 x1 a. તો અહીંયા ક્યુ હોવું જોઈએ? અહીંયા નીચે z છે. ધારો કે અહીંયા જે કઈ તત્વો બન્યું છે y તત્વો બનાવો y, તો અહીંયા z છે તો આ સાઈડ પણ z જ રાખવું છે. તો અહીંયા તો પ્રેમથી -1 કરવું પડે તો જ z પ્લસ 1 -1 ફાઇનલ આવશે z. રેડી? ઉપર a છે, અહીંયા પણ a છે, તો અહીંયા a માં નો હળી નો હંચા. તો -1 અને 0 હોય એવું તમને ક્યુ યાદ આવે, તો એવું તો તમને બીટા માઇનસ યાદ આવે. તો પહેલું બેટા જે ક્ષય થયું હશે એ હશે બીટા માઇનસ. કોનો? બીટા માઇનસ. રેડી? તો બીટા માઇનસ પહેલા ક્ષય પામે એવા બે છે, એક છે બી અને એક છે સી. ચલો ચેક કરીએ આગળ શું થતું હશે. પછી x1 માંથી x2 બને છે, તો x1 માંથી જે x2 બને છે એ તત્વ કેવું બને છે? જો આવું છે, અહીંયા છે z પ્લસ 1 x1 અને ઉપર છે a, અને x2 બને છે એમાં અહીંયા છે બેટા જો તો z -1 x2 અને ઉપર છે a -4. તો અહીંયા ક્યુ ક્ષય પામેલો છે? બંને સાઈડ સેમ ટુ સેમ તો કરવા જ છે. તો અહીંયા તમે z પ્લસ 1 છે, અહીંયા z માઇનસ છે, તો અહીંયા નીચે પ્રેમથી બગડે બે હોવો જોઈએ ફરજિયાત. તો જ z -1 પ્લસ 2, z -1 પ્લસ 2, તો જ બેટા થશે z પ્લસ 1. તો જ બંને સાઈડ સેમ ટુ સેમ થશે. અહીંયા આ સાઈડ છે a અને અહીંયા છે a -4, તો ઉપર થશે ફરજિયાત 4. તો જ a -4 પ્લસ 4 તો a. તો જ પ્રક્રિયા સંતુલનમાં થાય. અને આ ઓબ્વિયસલી બેટા કયો કણ થઈ ગયો? આલ્ફા. તો પહેલા બીટા હતો, ત્યાર પછી આલ્ફા હતો, એવું તો એક જ છે, એ છે બી. અને છેલ્લે પાછો બેટા આવશે બીટા. કેમ કે તમે હવે વિચારજો, x2 માંથી x માં જશે તો z -1 માંથી અહીંયા થઈ ગયું છે z, તો અહીંયા -1 કરવું પડે. z છે, પાછો અહીંયા બીજું -1 થશે તો જ z -1 થાય. નહીં a -4 એટલે આન્સર આવશે બી 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 બી. ઓકે, બુદ્ધિ બેટા તમે તમારી રીતે લગાડવાની થશે, વ્યવસ્થિત રીતે. આવા એમસીક્યુ હશે ગેરંટી સાથે. રેડી? આગળ વધી જઈએ. ચલો નેક્સ્ટ એમસીક્યુ કંઈક આવો છે. એ જ વસ્તુ પણ એને થોડીક અહીંયા બેટા હલનચલન કરીને આપેલું છે. રેડિયોએક્ટિવ તત્વ x છે, આ ટાઈપની કહાની થાય છે. જો x માટે 72 ને 180 હોય તો x4 માટે અનુરૂપ મૂલ્યો ક્યાં હશે? મસ્ત દાખલો છે રે, મસ્ત દાખલો છે. શાબાશ શાબાશ શાબાશ. સૌથી પહેલું ભાગલા પાડો ને રાજ કરો.
ચલો 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 x માંથી શું બને છે? x માંથી બને છે x1 અને ત્યારે બેટા કોનું ઉત્સર્જન થાય છે? આલ્ફા. આલ્ફા એટલે કે 2He4. ઓકે, હવે x ના મૂલ્ય છે 72 ને 180. અહીંયા 72 અને અહીંયા 180. તો આ સાઈડ પણ એટલું જ થવું જોઈએ 72 ને 180. તો અહીંયા બગડો તો છે જ, તો અહીંયા 70 કરી નાખાય. તો 70 ને 2 72 થઈ જશે. અહીંયા 180 છે તો આ સાઈડ કરી નાખાય 176. 176 ને 4 થઈ ગયું 180. રેડી? x1 માંથી શું બને છે? x1 માંથી બને છે x2. તો x1 અહીંયા કરી નાખી 70, x1 176, એમાંથી બની ગયા છે બેટા મસ્ત મજાના x2. ઓકે, અને x2 તો બની ગયા છે. સાથે સાથે ઉત્સર્જન થયું છે એ છે બીટા માઇનસ નું. બીટા માઇનસ એટલે કે છે -1 E0. તો આ સાઈડ 70 છે, આ સાઈડ ઓબ્વિયસલી -1 આવી ગયું છે, તો અહીંયા પ્રેમથી કરી નાખવું પડશે 71. તો જ 71 -1 ટોટલ 70. ના સાઈડ તો નો હળી નો હંચા 176 જશે. હવે x2 માંથી જે x3 બને છે, x2 માંથી x3 બને છે, x2 એટલે કે અહીંયા છે 71, x2 176, એમાંથી જે x3 બન્યું છે એ x3 બનવામાં આલ્ફા, આલ્ફા એટલે કે 2He4 ઉત્સર્જન પામેલા છે. તો અહીંયા 71, અહીંયા બગડે 2, તો સેમ ટુ સેમ થવા માટે અહીંયા પ્રેમથી 69 કરવા જ પડે. રેડી? તો જ બેટા 71 થશે. ને અહીંયા 176 છે, અહીંયા 4 છે, તો પ્રેમથી 172 કરવા જ પડે. તો જ બેટા સેમ ટુ સેમ થશે. તો જરાક તમારી બુદ્ધિ લગાડીને આન્સર વિચારો. આવો તો આન્સર કયો છે? હજી બેટા x4 છે, પણ x4 માં તો ગેમા, ગેમા તો બેટા વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ ગેમા યાદ છે ને? ગાડી XUV ઇન માય રેન્જ, ગેમા, એક્સ-રે, અલ્ટ્રાવાયોલેટ બધા વિદ્યુત ચુંબકીય તરંગો જે તટસ્થ છે. તો કંઈ પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. રેડી? તો 69 અને 172 એવો આન્સર જે આવે છે એ છે સરસ મજાનો બી, જે આપણા માટે છે બેટા રાઈટ આન્સર. રેડી? તો આશા કરું છું કે આજના લેક્ચર દરમિયાનના બધા જ લેક્ચર જે કઈ MCQ છે તમારા મગજની અંદર ચોટી ગયા હશે. સો થેન્ક યુ બચ્ચા પાર્ટી. કીપ શેરિંગ, કીપ લર્નિંગ. કોઈ પણ જગ્યાએ મૂંઝાણા હોય તો મેસેજ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.